હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ ક્લાસીસ. તો આજે આપણે શીખવાના છીએ ધોરણ 9નું ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર તેના સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 છે કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલોની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિવર્ષ ₹5000 પ્રતિ મીટર વર્ગના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે, તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે? તો દાખલો એકદમ સહેલો છે, ખાલી તમારે સારી રીતે ધ્યાન આપવાનું રહેશે. તો એક ત્રિકોણાકાર દિવાલ છે જેની બાજુઓના માપ આપણને આપી દીધા છે. તો એ આપણે લખી દઈએ. સૌપ્રથમ તો બાજુઓના માપ આપણે અનુક્રમે ABC લઈશું. તો અહીં આપણને એની કિંમત આપેલી છે 122 મીટર. ત્યારબાદ બીની કિંમત આપણને આપેલી છે 22 મીટર અને સીની કિંમત આપણને આપેલી છે 120 મીટર. તો હવે આપણને કીધેલું છે કે જાહેરાત પ્રતિવર્ષ ₹5000 પ્રતિ મીટર વર્ગના દરે, એટલે કે 1 મીટર બાય 1 મીટર એનો ખર્ચ 1 વર્ષ માટે ₹5000 છે. તો આપણે સૌપ્રથમ કેટલા માટે શોધવાનો છે? 3 મહિના માટે. તો આની માટે આપણે શેની જરૂર પડશે? સૌપ્રથમ તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળની જરૂર પડશે. તો ક્ષેત્રફળ શોધવા માટે સૌપ્રથમ આપણે અર્ધ પરિમિતિ શોધીશું. તો અર્ધ પરિમિતિનું સૂત્ર થશે S બરાબર A પ્લસ B પ્લસ C/2. ચાલો, એની કિંમત છે 122, તો 122 મૂકી દઈએ. બીની કિંમત 22 છે, તો 22 મૂકી દઈએ. સીની કિંમત 120 છે, 120/2. આ બધાનો હવે સરવાળો કરીએ. 122 પ્લસ 22 પ્લસ 120. 2 પ્લસ 2 એટલે 4, 2 પ્લસ 2 પ્લસ 2 એટલે થશે 6 અને 1 અને 1 2 થશે. તો સરવાળાનો આપણો જવાબ આવશે 264/2. હવે ભાગાકાર કરીએ તો 2 એકા 2, 2 તરી 6 અને 2 દુ 4. તો આ મળશે આપણને અર્ધ પરિમિતિ અને પાછળ એકમ થશે મીટર, કારણ કે બધા જે આપણને આપેલા છે તે મીટરમાં આપેલા છે. હવે આપણે આની અંદર શોધીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હવે તમને આવડવું જોઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર થશે વર્ગમૂળની અંદર S કૌંસમાં S માઇનસ A, બીજા કૌંસમાં S માઇનસ B અને S માઇનસ C. તો તમારે બરાબરની નીચે બરાબર કરવાના છે. મારે અહીંયા જગ્યા ઓછી પડશે એ માટે હું થોડું સાઈડમાં કરું છું. તો આની અંદર તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે. તો એસની કિંમત આપણને કેટલી મળે છે? 132 મળે છે. તો જે જગ્યાએ આપણને એસ દેખાય એ જગ્યાએ આપણે કિંમત મૂકીશું 132. ફરીથી એસ છે, તો 132 માઇનસ એની કિંમત આપણી જોડે છે 122. એસ માઇનસ બી એટલે કે 132 માઇનસ બીની કિંમત છે 22. એસ માઇનસ સી, એસની કિંમત આપણી જોડે છે 132 અને સીની કિંમત છે 120. હવે આપણે કૌંસની ક્રિયા પૂરી કરીએ. તો કૌંસની અંદર જે રકમ આપેલી છે 132ને એમના એમ રાખીએ, ગુણ્યા 132માંથી 22 જશે તો કેટલા વધશે? 10 વધશે. 132માંથી 22 નીકાળીએ તો કેટલા વધશે? 110 વધશે, ગુણ્યા 132માંથી 120 નીકાળીએ તો કેટલા વધશે? 12 વધશે. તો આ ભાગ પાડવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બાદબાકીની અંદર કોઈ એક અંક જો ખોટો પડશે તો આગળ જતાં તમારો દાખલો ખોટો થશે. તો હવે જુઓ, અહીંયા 110 આપેલા છે. તો 110ના કોઈ એવા ભાગ પડે છે કે જેની અંદર 10 આવે છે? હા, એ તો પડે છે. 11 ગુણ્યા 10. પાછળ 12 છે એને લખી દઈએ, આગળ 10 છે એને લખી દઈએ. હવે જુઓ, 132 છે તો 12 × 120 અને એની અંદર 12 ઉમેરીએ એટલે થશે 132. તો આના ભાગ થશે સિમ્પલી 11 ગુણ્યા 12. હવે વર્ગમૂળ નીકાળવાની એક સિમ્પલ ટ્રીક મેં તમને કીધેલી જ છે કે જે સંખ્યાઓ તમને 2 વખત આપેલી હોય તે સંખ્યાને તમારે કૌંસની બહાર એક જ વખત લખવાની રહેશે. તો હવે આગળ આપણે શું કરીશું કે જુઓ, અહીં 12 અને 12 2 વખત આપેલા છે, તો 12ને બહાર આપણે એક વખત લખીશું. 11 2 વખત છે તો 11ને એક વખત લખીશું. અને 10 2 વખત છે તો 10ને એક વખત લખીશું. તો આ રીતે આપણે વર્ગમૂળ નીકાળી શકીએ છીએ. હવે 12 ગુણ્યા 11 કરીએ તો 12 ગુણ્યા 11 એટલે 12 × 120 અને 12 એકા 12 થશે.
2 2 અને 1 3 132 અને પાછળ ગુણ્યા 10 હતા એટલે એક શૂન્ય મૂકીશું તો જવાબ થશે 1320. ક્ષેત્રફળ છે તો પાછળ એકમ થશે મીટરનો વર્ગ. ખાસ આ દાખલાઓની અંદર તમારે એકમ મૂકવાની અંદર બિલકુલ ભૂલ નથી કરવાની. હવે આગળ આપણે રકમને જોઈએ તો આગળ આપણને કીધેલું છે કે 1 મીટર વર્ગ અને 1 વર્ષ માટે તેનો ખર્ચ આપણને આપેલો છે 5000 રૂપિયા. તો આજે 5000 ખર્ચ આપણને આપેલો છે તે 1 મીટર વર્ગનો 1 વર્ષ માટેનો ખર્ચ છે. આપણે કેટલા માટે શોધવાનો છે? 3 મહિના માટેનો. તો 1 વર્ષ એટલે કેટલા મહિના થશે? 12 મહિના. તો 12 મહિના માટેનો ખર્ચ આપણને આપેલો છે 5000 રૂપિયા. તો સૌપ્રથમ આપણે 3 મહિના માટેનો શોધી લઈએ. તો 3 મહિના માટેનો ખર્ચ 3 મહિના માટેનો ખર્ચ કેટલો? તો સીધો ચોકડી ગુણાકાર કરીએ કે 5000 ગુણ્યા 3 અને આ 12 જશે ભાગાકારમાં. તો 5000 ગુણ્યા 3 ભાગ્યા 12. તો 3 ચોક 12. હવે 5000 ભાગ્યા 4 કરીએ તો જવાબ થશે 4 એકા 4, 4 દુ 8, 4 પંચા 20 અને પાછળ એક શૂન્ય. તો આ જે 1250 આપણને મળે છે એ કેટલાનું મળે છે? 3 મહિના માટેનું. હવે આ જે 3 મહિના માટેનું મળે છે એ આપણે કેટલાનું શોધ્યું છે? 1 મીટર વર્ગનું. તો હવે 1 મીટર વર્ગનો ખર્ચ આપણી જોડે કેટલો છે? 1250 રૂપિયા. તો આપણે કેટલાનો શોધવાનો છે? 1320 મીટર વર્ગનો. તો 1320 મીટર વર્ગનો ખર્ચ કેટલો? તો ફરીથી સીધો ચોકડી ગુણાકાર કરીશું. તો આ ગુણાકાર માટે હું આગળની સ્લાઇડ ઓપન કરું છું. તમારે આ ગુણાકાર રફ કાર્યની અંદર કરવાનું થશે. તો ગુણાકારની અંદર જુઓ તમે તો અહીં આપણે ગુણાકાર કઈ રીતે કરીશું? 1250 ગુણ્યા 1320. પાછળ 2 શૂન્ય છે એને આપણે હાલ પૂરતા ગણતરીમાં નથી લેતા. તો ગુણાકાર કરીશું 125 ગુણ્યા 132. તો ગુણાકાર કરીએ 125 ગુણ્યા 132. 2 શૂન્ય આવશે. 1 પંચું 5, 1 દુ 2 અને 1 એકા 1. ફરીથી 1 શૂન્ય, 3 પંચા 15. ઉપર એક વિધેય આવશે. 3 દુ 6 અને 1 7, 3 એકા 3. ફરીથી 5 દુ 10 ની શૂન્ય, ઉપર વિધેય એક આવશે. 2 દુ 4 અને 1 5, 2 એકા 2. સરવાળો કરીએ 5 અને 5 10, ઉપર વિધિ 1 આવશે. ઓકે, 5 અને 1 6, 6 અને 7 13, 13 અને 2 15, 15નો પાંચડો, ઉપર વિધિ 1, 1 અને 2 3, 3 અને 3 6 અને પાછળ 1. તો 16500 મળે છે. તો આપણે લખી દઈએ. તો આનો ગુણાકાર આપણને મળશે 16500 અને પાછળ આ બે જે શૂન્ય બાકી રહે છે એ મૂકી દઈએ તો આપણને આપણો ફાઇનલ આન્સર મળે છે 16,50,000 રૂપિયા. તો આ થશે આપણો ફાઇનલ આન્સર. દાખલો એકદમ સિમ્પલ છે. આટલા સુધી તમને દાખલો સારી રીતે આવડી જશે, પરંતુ આ જે પાછળનો જે પોર્શન છે જેની અંદર કિંમતની ગણતરી કરવાની છે તેની અંદર તમારે સારી રીતે ધ્યાન આપવું પડશે. ફરીથી એક વખત આટલેથી હું તમને રિવાઇઝ કરાવી દઉં છું કે અહીં આપણને આપેલું છે 1 મીટર વર્ગના 1 વર્ષ માટેના 5000 છે. તો આપણે 3 મહિના માટેના શોધીશું સૌપ્રથમ. તો 1 વર્ષ એટલે 12 મહિના. અહીં 3 મહિના આપેલા છે તો આપણે વર્ષને મહિનામાં કન્વર્ટ કરીશું. તો 12 મહિનાના 5000 રૂપિયા છે તો 3 મહિનાના કેટલા થશે? તો આપણે અહીં ચોકડી ગુણાકાર કરીશું એટલે કે તો આની અંદર આપણે ચોકડી ગુણાકાર કરીશું કે 3 ગુણ્યા 5000. હવે આ જે 12 વધે છે એને આપણે લખીશું ભાગાકારની અંદર. કેન્સલ કરતા જવાબ આવે છે 1250. હવે આ જે 1250 એ આપણને મળે છે એ 1 મીટર વર્ગના 3 મહિના માટેના મળે છે. આપણે કેટલા મીટર વર્ગ માટે શોધવાના છે? 1320 મીટર વર્ગ. તો 1 મીટર વર્ગના કેટલો ખર્ચ છે? 1250 રૂપિયા. તો 1320 મીટર વર્ગનો કેટલો? તો ફરીથી સીધો ચોકડી ગુણાકાર 1320 ગુણ્યા 1250 ભાગ્યા 1. ભાગાકારમાં 1ને તમે ગણતરીમાં નહીં લો તો પણ ચાલશે. તો આ બંનેનો સીધો ગુણાકાર 125 ગુણ્યા 132 કરી લેવાનો અને આ જે બે પાછળ શૂન્ય વધે છે તેને આપણે મૂકી દઈશું. તો આ બંનેનો ગુણાકાર આપણને મળશે 16,500 અને પાછળના બે શૂન્ય મૂકી દીધા. તો જે ભાડું ચૂકવવાનું આવશે તે થશે 16,50,000 રૂપિયા. તો મને લાગે છે કે દાખલાની અંદર હવે તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો આ વિડીયોની અંદર આ એક જ દાખલો, તો અહીં સ્વાધ્યાય 10.1નો દાખલા નંબર 2 પૂરો થાય છે. આ પછીનો જે દાખલો છે તે આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે. થેન્ક યુ.